રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહેશે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ અને ખાટુ શ્યામની રાખડીઓએ આકર્ષણ જમાવ્યું। આ વખતે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે। ભારતીય શાસ્ત્રોમાં શ્રાવણી પર્વ રક્ષાબંધન એક ખાસ મહત્વપૂર્ણ તહેવાર મનાવવામાં આવે છે। રક્ષાબંધનના દિવસે એક સાથે ઘણા શુભ યોગ બની રહ્યા છે જે તેને ખૂબ જ દુર્લભ અને શુભ બનાવી રહ્યા છે। રક્ષાબંધન એટલે ભાઈ અને બહેન વચ્ચે પ્રેમ, રક્ષણ અને વિશ્વાસનો તહેવાર પણ છે, જેમાં બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે અને તેમના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિની કામના કરે છે। આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ 8 ઓગસ્ટ શુક્રવારના રોજ બપોરે 2:12 શરૂ થશે અને આ તિથિ 9 ઓગસ્ટ શનિવારના રોજ બપોરે 1:24 પૂર્ણ થશે। ઉદય તિથિ અનુસાર રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનાર છે। ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે। ત્યારે બાળકો માટે કાર્ટૂનની વિવિધ રાખડીઓ સાથે ભાઈ માટે ખાટુ શ્યામની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે। સાથે ભાઈ ભાભીની રાખડીઓ પણ જોવા મળી રહી છે। ગત વર્ષ કરતાં આ વર્ષે નજીવો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે બજારોમાં ખરીદી નીકળતા વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે। અહીં આવતી બહેનો પણ વિવિધ પ્રકારની રાખડીઓ જોઈને ખુશ થઈ ગઈ છે અને રાખડીઓ ખરીદી કરે છે। વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે ઘણા પ્રકારની રાખીઓ છે, મને તો બહુ સરસ લાગી અને હું બી હમણાં આજે શોપિંગ કરવા જઈ છું રાખડીઓની। મને તો ઘણી સારી લાગી। અહીંયા ખાસ વેરાયટી કઈ વેરાયટી તમને ગમી? મને એટલે મારી બહેનો માટે બી લેવી હતી, મને એ બી અહીંયાથી મળી। મારા ભાઈઓ માટે લેવી હતી, એ બી અહીંયાથી મળી। બહુ સારી રાખી હતી, રુદ્રાક્ષવાળી ને બીજી બધી જે નાના મારા ભાઈઓ છે એની માટે મેં કાર્ટૂનવાળી રાખડી જોઈ તો એ મને બહુ સારી લાગી। હા, 7 ટોકીસની ગલી સુલતાનપુરા છે આપણી રાખડીની શોપ। અને કઈ એટલે બહુ જ પ્રકારની રાખડી હોય। એડીની રાખડી છે, રજવાડી છે, ખાટુ શ્યામ છે, રાજસ્થાની છે, પુમતા છે, ગોટા છે, રમકડા છે। રુદ્રાક્ષની રાખડીનો ક્રેઝ વધારે છે। ખાસ કરીને કઈ નોવેલ્ટીમાં રાખડી કઈ? નોવેલ્ટીમાં ખાટુ શ્યામ ચાલે છે। નાના છોકરાઓનો ક્રેઝ તો તમારે ખબર જ છે, નાના છોકરાઓ માંગે એ તો અપાવું જ પડે। એટલે નાના છોકરામાં ડોરીમોન હોય, પછી સ્પાઈડરમેન હોય, ઘણી બધી આઈટમો આવે। 10 વર્ષ કરતાં કેટલા ટકા વધારો છે આ વખતે? ઘણો વધારો છે, કેમ કે દિવસે મોંઘવારી વધતી જાય છે, ગવર્મેન્ટનો GSTનો રેટ વધતું જાય છે, એટલે લોકો ઘણો બધો વધારે આવે છે। કેટલા ટકા વધારે છે? 30% વધારો તો ખરો। આ મોંઘવારી ટાઈમમાં ગણતરીના દિવસ રહ્યા છે, હમણાં કેવી ગ્રાહકી સારી છે। એમ દુકાનો ઘણી બધી છે એટલે થોડી કોમ્પિટિશન રહે, પણ પૂરો થઈ જાય માલ એકદમ। દર વર્ષ કરતાં કેવું સારું છે, ચાલે। શું આપણો પરિચય? અનિલભાઈ, અનિલ રક્ષાબંધન।